ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? શ્રી સારસ્વત વિદ્યાલયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું કુલદીપ ટંડેલ અને આપણે ફિઝિક્સ સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો આપણું જે ચેપ્ટર નંબર 1 છે, જેની અંદર આપણે ફિઝિક્સ શું છે એ સમજવાનો પ્રયત્ન કરીશું, જેનું નામ છે ભૌતિક જગત. હવે ધોરણ 10 સુધી તમે વિજ્ઞાન સબ્જેક્ટ, સાયન્સ સબ્જેક્ટનો અભ્યાસ કર્યો અને હવે તમે 11th સાયન્સ ચૂઝ કર્યું, તો એની અંદર તમને ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન આ 3 સબ્જેક્ટ્સ આવે છે વિજ્ઞાનના ભાગો. તો પહેલા તો આ સાયન્સ શબ્દ ક્યાંથી આવ્યો એ સમજીએ અને એનો અર્થ શું થાય એ સમજીએ. તો આ જે સાયન્સ શબ્દ છે એ સૌપ્રથમ લેટિન શબ્દ ઉપરથી આવ્યો. લેટિન શબ્દ હતો સિન્ટિયા. તમે સ્પેલિંગ જોજો તો સાયન્સ જેવી જ છે, સિન્ટિયા. એનો જે અર્થ હતો એ હતો જાણવું, કંઈક જાણવાનો પ્રયત્ન કરવો, એને કહેવાય સિન્ટિયા. અને એના ઉપરથી સબ્જેક્ટનું નામ આપવામાં આવ્યું સાયન્સ. એટલે સાયન્સ સબ્જેક્ટની અંદર આપણે હંમેશા કંઈક જાણવાનો પ્રયત્ન કરતા હતા. એને ગુજરાતીમાં મોટે ભાગે કહેવાય વિજ્ઞાન. શું કહેવાય ગુજરાતીમાં સાયન્સને? વિજ્ઞાન. તો એ સંસ્કૃત શબ્દ ઉપરથી આવ્યો છે. સંસ્કૃત શબ્દ છે વિજ્ઞાન, જેનો મતલબ પણ શું થાય? કંઈક જાણવું. એટલે કંઈક જાણવા માટેનો સબ્જેક્ટ એને કહેવાય વિજ્ઞાન. ત્રીજો શબ્દ અરબી શબ્દ છે ઇલ્મ. એનો પર અર્થ એવો જ થાય, કંઈક જાણવું. એટલે આ બધા શબ્દો કોના માટે છે? સાયન્સ માટે. અને બધાનો અર્થ કોમન થાય છે, કંઈક જાણવું. તો આ સબ્જેક્ટની અંદર પણ આપણે, ભૌતિક વિજ્ઞાન સબ્જેક્ટની અંદર પણ આપણે કંઈક જાણવાનો પ્રયત્ન કરશું. હવે એ જાણીને આપણે કરશું શું, એવો પ્રશ્ન થશે. તો આપણે આ વિજ્ઞાન અને વૈજ્ઞાનિક પદ્ધતિ શું છે, એની અંદર શું કરવામાં આવે છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. તો વિજ્ઞાનની અંદર શું કરવામાં આવે મોટે ભાગે? તો જે કુદરતી ઘટનાઓ છે, જેમ કે ભરતી ઓટ, ધરતીકંપ, આ બધી ઘટનાઓને શક્ય તેટલી ઊંડાણપૂર્વક અને વિસ્તૃત રીતે સમજવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય, અને તેને સુવ્યવસ્થિત સમજવાનો પ્રયત્ન કરવામાં આવે. અને એ ઘટનાઓનો અભ્યાસ કરીને જે આપણને નોલેજ મળે, એનો ઉપયોગ આ જે કુદરતી ઘટનાઓ છે એની અંદર અમુક આગાહીઓ કરવા માટે, એનું નિયંત્રણ કરવા માટે અને એનો બદલાવ માટેનો પ્રયત્ન કરવા માટે કરવામાં આવે છે. જેમ કે ઘણીવાર એવું ખબર પડી જાય છે વેધર એપની અંદર કે આવતીકાલે વરસાદ આવશે. તે કેવી રીતે ખબર પડી? તો આવી જે કુદરતી ઘટનાઓ છે એના ઉપરથી જાણવા મળે છે કે આવતીકાલે વરસાદ આવી શકે છે. તો આ કુદરતી ઘટનાઓનો અભ્યાસ એ આવતીકાલની, એટલે કે ફ્યુચરની આગાહી માટે કરી શકાય. તો આ બધું કયા સબ્જેક્ટની અંદર કરવામાં આવે છે? વિજ્ઞાન સબ્જેક્ટની અંદર. અને વૈજ્ઞાનિક પદ્ધતિની અંદર, તો વિજ્ઞાન સબ્જેક્ટની અંદર જે અભ્યાસ કરવામાં આવે છે એ વૈજ્ઞાનિક પદ્ધતિમાં અમુક સ્ટેપ સંકળાયેલા છે. જેમ કે ન્યૂટન નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ ઓબ્ઝર્વ કર્યું કે સફરજન વૃક્ષ ઉપરથી નીચે પડે છે. એટલે કે પહેલું સ્ટેપ એની અંદર શું આવે છે? પદ્ધતિસરના અવલોકનો. સૌ પ્રથમ કોઈ ઘટનાનો અવલોકન કરવામાં આવે છે. પછી એ અવલોકનની અંદર જે તમે નોંધ્યું છે એને પ્રયોગો કરી ચેક કરવામાં આવે. પ્રયોગો ઉપરથી અમુક તર્ક લગાવવામાં આવે કે આ ઘટના આના કારણે થતી હશે. અને એ તર્કને સાબિત કરવા માટે એને ગાણિતીય રૂપે રજૂ કરવામાં આવે, જેને કહેવાય ગાણિતીય નમૂનીકરણ. જેમ કે ફક્ત ગુરુત્વાકર્ષણનો નિયમ આટલું આપીને છોડી ન દેવાય. એ ગુરુત્વાકર્ષણનું બળ કેટલું હશે એને ગણિતની રૂપે, મેથ્સમાં સૂત્રના રૂપે દર્શાવવું પણ પડે. અને એ દર્શાવ્યા બાદ એને ચકાસવા પડે. જો એ આખી દુનિયામાં લાગુ પડતા હોય યુનિવર્સલ રીતે, તો એને સ્વીકારવામાં આવે, નહીં તો એને નકારવામાં આવે. એટલે આ સ્ટેપ વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ કરવા માટે વપરાય છે.
અને ઘણી જગ્યાએ કોઈક અનુમાનને પણ વિજ્ઞાનની અંદર સ્વીકારવામાં આવે છે, જે અનુમાન કંઈક અંશે સાચું લાગતું હોય, પરંતુ એને ફાઇનલ સ્વીકૃતિ ત્યારે જ મળે છે જ્યારે તે સિદ્ધાંતોની સાબિતી આપવામાં આવે, પ્રયોગો દ્વારા એની સાબિતી આપવામાં આવે અને એની ચકાસણી થાય, પછી જ એને સાચું માનવામાં આવે છે. હવે વિજ્ઞાન એટલે આપણે જોયું કંઈક જાણવું, તો પ્રકૃતિને લગતી ઘટનાઓને જાણવા માટે વિજ્ઞાન શબ્દ છે, એટલે એને પ્રાકૃતિક વિજ્ઞાન કહેવાય. તો પ્રાકૃતિક વિજ્ઞાનની અંદર મુખ્ય 3 ભાગો છે: ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન. જેમાં ભૌતિક વિજ્ઞાન એ આ 3માં સૌથી મુખ્ય છે, મેઇન છે. હવે આ ભૌતિક વિજ્ઞાન શબ્દ ક્યાંથી આવ્યો? તો આપણે જોયું ભૌતિક વિજ્ઞાન એટલે પ્રકૃતિને જાણવાનું વિજ્ઞાન, એટલે કે અંગ્રેજીમાં એને લખવામાં આવે છે ફિઝિક્સ. એ ફિઝિક્સ શબ્દ ક્યાંથી આવ્યો? તો એ ગ્રીક શબ્દ છે ફિઝિક, જેનો અર્થ થાય પ્રકૃતિ. એના ઉપરથી ભૌતિક વિજ્ઞાનને નામ આપવામાં આવ્યું ફિઝિક્સ. ગુજરાતીમાં એને કહેવાય ભૌતિક વિજ્ઞાન. તો ભૌતિક જગતને લગતું વિજ્ઞાન, જેના માટે સંસ્કૃતમાં શબ્દ છે ભૌતિકી, એના ઉપરથી ગુજરાતીમાં એને ભૌતિક વિજ્ઞાન કહેવામાં આવે છે. તો ભૌતિક વિજ્ઞાન શબ્દ ક્યાંથી આવ્યો, કઈ કઈ ભાષામાં એના માટે કયા શબ્દો છે, આ તમારે યાદ રાખવાનું છે. તો અહીંયા નોંધવા જેવી બાબત એટલે જે પરીક્ષા માટે યાદ રાખવા જેવી બાબત એ આ છે. સાયન્સ શબ્દ કઈ ભાષામાં કયા શબ્દ ઉપરથી આવ્યો છે, ભૌતિક વિજ્ઞાન એ કઈ ભાષામાં કયા શબ્દો ઉપરથી આવ્યો છે, બાકીનું આપણી જાણકારી માટે છે. હવે ભૌતિક વિજ્ઞાનની અંદર મુખ્ય 2 વિચાર છે. તો આ પણ પરીક્ષામાં પૂછાય છે. કયા 2 મુખ્ય વિચારો છે? એક છે એકીકરણ અને બીજું છે ન્યૂનીકરણ. હવે એકીકરણ એટલે શું એ સમજીએ. તો ઘણા ભૌતિક વિજ્ઞાનના સિદ્ધાંતો અથવા નિયમો એવા હોય કે જે ઘણી બધી જગ્યાએ લાગુ પડે, જેમ કે ગુરુત્વાકર્ષણનો નિયમ. આપણને દરેક પદાર્થને પૃથ્વી પોતાની તરફ આકર્ષે, એને ગુરુત્વાકર્ષણ કહીએ. એટલે ગુરુત્વાકર્ષણ ફક્ત અહીંયા જ વપરાતું નથી, તો ક્યાં વપરાશે? તો સૂર્યની આસપાસ જે ગ્રહો ભ્રમણ કરે છે એમાં પણ ગુરુત્વાકર્ષણનો નિયમ લાગુ પડે છે. એટલે એક જ નિયમ ઘણી બધી જગ્યાએ લાગુ પડતો હોય એને કહેવાય એકીકરણ, યુનિફિકેશન. બીજો શબ્દ છે ન્યૂનીકરણ. એટલે ઘણી ઘટનાઓનો અભ્યાસ કરવા માટે ઘણી બધી નાની ઘટનાઓનો અભ્યાસ કરવામાં આવે, જેમ કે પદાર્થનું તાપમાનમાં શું ફેરફાર થયો એ સમજવા માટે થર્મોડાયનેમિક્સની અંદર એ પદાર્થના અણુઓની ગતિ ઉર્જા ગણવામાં આવે, એને જ પદાર્થનું તાપમાન કહેવાય. એટલે ગતિ ઉર્જામાં શું ફેરફાર થયો, એની આંતરિક ઉર્જામાં શું ફેરફાર થયો, એની ગણતરી ઉપરથી તાપમાનની ગણતરી થાય. એટલે કોઈ એક ટોપિકનો અભ્યાસ કરવા માટે ઘણા બધા નાના ટોપિકોનો અભ્યાસ કરીને સંકલિત કરવામાં આવે અને ત્યારે એ ટોપિકનો અભ્યાસ શક્ય બને, એને કહેવાય ન્યૂનીકરણ. હવે ભૌતિક વિજ્ઞાનમાં અભ્યાસ કરવા માટે 2 મુખ્ય ક્ષેત્રો આવેલા છે. એક છે સ્થૂળ, જેને કહેવાય મેક્રોસ્કોપિક, બીજું છે સૂક્ષ્મ, જેને કહેવાય માઇક્રોસ્કોપિક. સ્થૂળ એટલે કયા ક્ષેત્રો? તો ઘણા અભ્યાસો ભૌતિક વિજ્ઞાનના એવા હશે કે જે પદાર્થોને તમે નરી આંખે જોઈ શકો. એટલે નરી આંખે જોઈ શકાય એવા ક્ષેત્રના અભ્યાસને કહેવાય સ્થૂળ. એવા ક્ષેત્રને શું કહેવાય? સ્થૂળ. જેમ કે તમે ગતિનો અભ્યાસ કરશો તો કોઈ પદાર્થ છે ગતિમાં છે એ તમે જોઈ શકો છો. બીજો ક્ષેત્ર છે સૂક્ષ્મ. સૂક્ષ્મ એટલે જેને નરી આંખે તમે જોઈ શકતા નથી, જેમ કે ક્વોન્ટમ ફિઝિક્સ. જે તમે નરી આંખે જોઈ ન શકો એવા લેવલના અભ્યાસના ક્ષેત્રને કહેવાય સૂક્ષ્મ ક્ષેત્ર. અને સ્થૂળ એટલે જેને તમે નરી આંખે જોઈ શકો એવા ક્ષેત્રનો અભ્યાસ, જેમ કે પ્રકાશ તમે જોઈ શકો છો તેનો અભ્યાસ સ્થૂળમાં આવશે. ક્વોન્ટમ ફિઝિક્સ જે આપણે જોઈ શકતા નથી, ફક્ત સમજવાનું હોય છે, એ આવશે શેમાં? સૂક્ષ્મની અંદર. તો આ 2 પ્રભાવ ક્ષેત્રો ફિઝિક્સની અંદર છે, ભૌતિક વિજ્ઞાનની અંદર. તો આ પણ પ્રશ્ન તમારે કરવાનો રહેશે, કયા 2 મુખ્ય વિચાર અને કયા 2 ક્ષેત્રો, એ
એ શું છે એવું નહીં પૂછાશે, પણ કયા નામ છે એ પૂછાશે ફક્ત. હવે એની આગળ જોઈએ તો આ ચેપ્ટરની અંદર બીજો જે ટોપિક આપણે તૈયાર કરવાનો છે એ છે કુદરતમાં પ્રવર્તતા મૂળભૂત બળો. કુદરતમાં કયા કયા બળો લાગે છે. હવે તમે કહેશો ઘર્ષણ બળ, તણાવ બળ, આવા ઘણા બધા બળો આવે છે, પરંતુ એ જે બળો છે, અમુક બળો એ બીજા બળોના કારણે જ લાગતું હોય. જેમ કે તણાવ બળ એ વિદ્યુત ચુંબકીય બળના કારણે જ લાગે છે. તો જે મુખ્ય 4 બળ છે એનો જ આપણે અહીં અભ્યાસ કરવાના છે. તો અહીં મૂળભૂત બળો એટલે જે બળો ઉપરથી જ બાકીના બળોને તમે સમજાવી શકો એ બળોને કહેવાય મૂળભૂત બળો. તો મૂળભૂત બળમાંનું પહેલું બળ છે ગુરુત્વાકર્ષણ બળ. ગુરુત્વાકર્ષણ બળ શું છે એ સમજીએ. તો વિશ્વમાં રહેલો દરેક પદાર્થ એ બીજા પદાર્થને પોતાના તરફ આકર્ષે છે, એને કહેવાય ગુરુત્વાકર્ષણ. એટલે એવું નથી કે ફક્ત પૃથ્વી જ આકર્ષે છે બીજા પદાર્થોને, દરેક પદાર્થ બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષે છે, એ બળને કહેવાય ગુરુત્વાકર્ષણ બળ. એ ગુરુત્વાકર્ષણ બળ કોના કારણે લાગુ પડે? તો પદાર્થના દ્રવ્યમાનના કારણે. એટલે બે પદાર્થો તેના દ્રવ્યમાનના કારણે એકબીજાને આકર્ષે એ બળને કહેવાય ગુરુત્વાકર્ષણ બળ. એટલે આના ઉપરથી એક વસ્તુ નોંધવાની છે કે આ ફક્ત આકર્ષી પ્રકારનું બળ છે, એમાં અપાકર્ષણ હોતું નથી. બીજું, આ બળ જે છે તે સાર્વત્રિક બળ છે, એટલે વિશ્વમાં રહેલા દરેક પદાર્થ માટે એ બળ લાગુ પડે છે, ફક્ત પૃથ્વી માટે એવું નથી. બરાબર. બીજું, આ બળના કારણે પૃથ્વીની આસપાસ ચંદ્ર અને બીજા ઉપગ્રહો, કૃત્રિમ ઉપગ્રહ જે આપણે મોકલ્યા છે એ ઉપગ્રહોનું પરિભ્રમણ, સૂર્યની આસપાસ પૃથ્વી અને અન્ય ગ્રહોનું પરિભ્રમણ અને પૃથ્વી પર પડતા પદાર્થોની ગતિ, આ બધી જ ઘટનાઓ એ ગુરુત્વાકર્ષણ બળને આભારી છે. હવે કોઈ પણ દળ ધરાવતા બે પદાર્થો હોય જે એકબીજાથી આર અંતરે રહેલા હોય તો એમની વચ્ચે કેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગે એ કોણે આપ્યું? ન્યૂટન નામના વૈજ્ઞાનિકે. એને કહેવાય ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ. તો બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ એ તે બે પદાર્થના દળના ગુણાકારના સમપ્રમાણમાં, એટલે m1 m2ના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ છે ગુરુત્વાકર્ષણનો નિયમ ન્યૂટનનો. અને આ જે બળ છે એ મોટા અંતરો સુધી પણ લાગુ પડે, જેમ આપણે જોયું સૂર્ય અને પૃથ્વી વચ્ચે પણ લાગુ પડે. એટલે આ બળને કહેવાય ગુરુ અંતરીય બળ. ગુરુ એટલે મોટા અંતર સુધી પણ આ બળ લાગુ પડે છે. બીજું મૂળભૂત બળ જોઈએ, વિદ્યુત ચુંબકીય બળ. આમાં બે શબ્દ સમાયેલા છે, એક છે વિદ્યુત અને બીજું ચુંબકીય. એટલે બે બળોની સંયુક્ત અસરને કહેવાશે વિદ્યુત ચુંબકીય બળ. કયા બે બળો? તો એક છે વિદ્યુત બળ અને બીજું છે ચુંબકીય બળ. તો કેવી રીતે સંયુક્ત રીતે વર્તે એ સમજીએ. તો કોઈ પણ બે વિદ્યુત ભારિત પદાર્થો હોય જેના પર વિદ્યુત ભારો આવેલો હોય તો એ બે વિદ્યુત ભારિત પદાર્થો વચ્ચે લાગતા બળને કહેવાય વિદ્યુત બળ. હવે બે વિદ્યુત ભારો જો સ્થિર હોય તો તેમના વચ્ચે લાગતું વિદ્યુત બળ એ કુલંબ નામના વૈજ્ઞાનિકે આપ્યું. એ કેટલું હશે? તો બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ એ તે બે પદાર્થોના વિદ્યુત ભારના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અને આ બળ કેવું હોય છે? તો જો આ બે વિદ્યુત ભારો સજાતીય હોય, એટલે બંને પ્લસ હોય અથવા બંને માઇનસ હોય, તો તે બળ અપાકર્ષી પ્રકારનું હોય છે. અને જો વિજાતીય હોય, એટલે એક પ્લસ વિદ્યુત ભાર હોય બીજો માઇનસ, તો તે આકર્ષી પ્રકારનું હોય છે. હવે આ તો થયું સ્થિર પદાર્થો વચ્ચે લાગતું વિદ્યુત બળની વાત. હવે ધારો કે કોઈ એક વિદ્યુતભાર ગતિમાં છે, તો ગતિમાં રહેલો વિદ્યુતભાર પોતાની આસપાસ ચુંબકીય ક્ષેત્ર પ્રેરિત કરે છે. એટલે ધારો કે આ એક વિદ્યુતભાર ગતિ કરે છે આ રીતે, તો તેની આસપાસના વિસ્તારમાં તે શું પ્રેરિત કરશે? ચુંબકીય ક્ષેત્ર. હવે એની અંદર બીજો કોઈ પદાર્થ વિદ્યુતભારિત પદાર્થ ગતિ કરતો હોય તો ગતિ કરતા વિદ્યુતભારિત પદાર્થ પર ચુંબકીય ક્ષેત્રએ બળ લગાડે. એટલે અહીં શું થયું? એક વિદ્યુતભાર ગતિ કરે છે, તેના કારણે આસપાસના વિસ્તારમાં શું પ્રેરિત થયું? ચુંબકીય ક્ષેત્ર.
એ જ ચુંબકીય ક્ષેત્રની અંદર બીજો વિદ્યુતભારિત પદાર્થ ગતિ કરે છે. તો એ ગતિશીલ વિદ્યુતભાર ઉપર આ ચુંબકીય ક્ષેત્રને કારણે બળ લાગે છે, જેને કહેવાય ચુંબકીય બળ. અને આ બે વિદ્યુતભારો તો છે એટલે એમની વચ્ચે વિદ્યુત બળ તો લાગશે જ. એટલે અહીં વિદ્યુત બળ અને ચુંબકીય બળ સંયુક્ત રીતે લાગે છે, તો આ બે સંયુક્ત બળને કહેવાય વિદ્યુત ચુંબકીય બળ. એટલે આ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની અસરને આપણે જુદા પાડી શકતા નથી. તો એ જે સંયુક્ત અસર છે એને કહેવાય વિદ્યુત ચુંબકીય બળ. આ બળ પણ કેવું હોય તો મોટા અંતર સુધી લાગે એટલે એને કહેવાય ગુરુ અંતરીય બળ. આ જે વિદ્યુત બળ છે એ ગુરુત્વાકર્ષી બળ કરતા 10⁻36 ગણું મોટું હોય છે. કેટલું? 10⁻36 ગણું મોટું. તો આ બે બળોનો અભ્યાસ આજે આપણે કર્યો. હવે નેક્સ્ટ ટાઈમ આપણે આવા જ બીજા બે બળોનો અભ્યાસ કરશું અને આ ચેપ્ટરને આપણે પૂર્ણ કરશું. આ ચેપ્ટરમાં આટલી જ બાબતો જે મેં તમને અહીં સમજાવી છે એટલી બાબતો તમારે યાદ રાખવાની છે. ગુરુત્વાકર્ષણ બળ પર નોંધ લખો, વિદ્યુત ચુંબકીય બળ ઉપર નોંધ લખો. આવું પૂછાઈ શકે તો આટલા મુદ્દા તમારે લખવાના રહેશે. અને એની અંદરથી 1 માર્કના પ્રશ્નો પણ પૂછાઈ શકે. એટલે આ બધા જ પોઈન્ટ અગત્યના છે. તો નેક્સ્ટ ટાઈમ મળીએ. બાય બાય.